हेलो स्टूडेंट्स, वेलकम बैक। जो लास्ट लेक्चर ની અંદર આપણે CF શોધવા માટેની જેટલી બી મેથડ્સ હતી એ કમ્પ્લીટ કરી હતી. ઓકે, આપણે જે લાસ્ટમાં કોમ્પ્લેક્સ રૂટ્સ અને રિપીટેડ કોમ્પ્લેક્સ રૂટ માટે જે મેથડ હતી બરાબર પૂરી કરી હતી. આ લાસ્ટ સ્ટેપ છે CF શોધવાની અંદર બરાબર. હવે જ્યારે પણ તમારે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ આપેલા હોય ત્યારે તમારે CF અને PI ફાઇન્ડ કરવાનું હોય છે. એની અંદર CF ફાઇન્ડ કરવા માટે ઓક્ઝિલરી ઇક્વેશનના રૂટ્સ નીકાળવાના હોય છે. એ રૂટ્સ નીકાળ્યા પછી જે ચાર મેથડ છે એ રૂટ્સના પ્રકારો કઈ રીતના છે એ રૂટ્સના પ્રકાર પ્રમાણે આપણે એનું CF અથવા સોલ્યુશન લખતા હતા બરાબર છે. તો લાસ્ટ લેક્ચરની અંદર કોમ્પ્લેક્સ અને રિપીટેડ કોમ્પ્લેક્સ રૂટ્સ આવેલા હોય ત્યારે જે મેથડ હતી એ આપણે જોઈ ગયા હતા બરાબર છે. અને એક્ઝામ્પલ્સ પણ આપણે ચેક કર્યા હતા કે કઈ રીતે ગણવાના હોય છે. તો હવે આપણે જે છે PI ફાઇન્ડ કરતા શીખવાનું છે. PI મતલબ કે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ બરાબર. પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ આપણે શોધતા શીખવાનું છે. તો સ્ટાર્ટિંગમાં આપણે એક d d/dx લખતા શીખ્યા હતા બરાબર છે. કે d/dx ને અથવા આને d/dx ને આપણે શું કહેતા હતા? d કહેતા હતા. આ ડિફરન્શિયલ ઓપરેટર છે. ઓકે, આ શું છે? ડિફરન્શિયલ ઓપરેટર છે. તો d/dx ને આપણે કેપિટલ D કહેતા હતા. આ જ રીતે હવે ઇન્ટિગ્રલ ઓપરેટર આવશે. ઇન્ટિગ્રલ ઓપરેટર તો d નો મતલબ ડિફરન્શિએશન થતું હતું. તો 1/d નો મતલબ થશે 1/d નો મતલબ થશે ઇન્ટિગ્રેશન dx બરાબર છે. 1/d નો મતલબ શું થશે? ઇન્ટિગ્રેશનમાં dx. આને કહેવાય છે ઇન્ટિગ્રલ ઓપરેટર. ઇન્ટિગ્રલ ઓપરેટર એટલે d એટલે ડિફરન્શિએશન નો ઉલટું 1/d એનો મતલબ થશે ઇન્ટિગ્રેશનમાં dx. પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ આપણે ફાઇન્ડ ક્યારે કરવાનું હોય છે? જ્યારે ઇક્વેશન નોન હોમોજીનિયસ આપેલું હોય ત્યારે બરાબર. જો ઇક્વેશન નોન હોમોજીનિયસ આપેલું હોય f of d y is equal to capital X. આપણે અત્યારે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન માટે બધું સોલ્વ કર્યું હતું કે y is equal to 0 આપેલું હોય ત્યારે સોલ્યુશન મેળવવા માટે આપણે CF નો યુઝ કરતા હતા. CF નીકાળતા હતા અને CF નીકાળ્યા પછી જે પણ આપણને મળતું હતું એ આપણું સોલ્યુશન બનતું હતું. હવે આપણે શું કરવાનું છે? નોન હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હશે. નોન હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશનની અંદર આપણે PI ફાઇન્ડ કરવાનું રહેશે. CF તો ફાઇન્ડ કરવું જ પડશે, સાથે સાથે PI પણ ફાઇન્ડ કરવું પડશે. તો FD of y is equal to x તમને આપેલા છે. તો y is equal to 1/FD into x. આ રીતનું સોલ્યુશન આપણને PI તરીકે મળશે. અહીંયા જે x છે કેપિટલ X is a function of x. બરાબર. કેપિટલ X શું આપ્યું છે? ફંક્શન ઓફ x. આનો મતલબ શું થાય છે કે અહીંયા આગળ કંઈ પણ આપણને x નું ફંક્શન આપેલું હશે જેમ કે sin x છે, cos x છે, e⁻x છે, e⁻2x છે, sin 2x + 3 છે, ઓકે, sin e⁻x છે. આ રીતનું કોઈ પણ x ના ફંક્શન આપણને RHS ની અંદર કેપિટલ X ની જગ્યાએ આપેલા હશે અને આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની રહેશે. તો આના માટે પણ અલગ અલગ મેથડો છે. ઓકે, કે કેપિટલ X ની જગ્યાએ e⁻x આપેલું હોય ત્યારે આપણે શું કરવાનું? કેપિટલ X ની જગ્યાએ સપોઝ કે sin αx આપેલા છે, cos αx આપેલા છે, તેના માટે શું કરવાનું? તો પહેલા એક જનરલ ફોર્મ્યુલા છે જે કેપિટલ X માટે છે. કેપિટલ X ની જગ્યાએ કોઈ પણ ફોર્મ્યુલા આપણને આપેલું હોય અથવા કોઈ પણ વેલ્યુ આપણને આપેલી હોય તો આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે આન્સર ફાઇન્ડ કરી શકીએ છીએ. તો PI શોધવા માટે ફર્સ્ટ થિયરમ છે એ કંઈક આ રીતે છે કે પ્રૂવ ધેટ આમોસ્ટ આઈએનટી થિયરમ પ્રૂવ ધેટ 1/d minus alpha capital X is equal to e⁻x integration માં x e⁻−αx dx. બરાબર. તો આ રીતે તમને આપેલું છે કે પ્રૂવ ધેટ 1/d - αx is equal to e⁻αx integration માં x e⁻−αx dx. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. જો x ની જગ્યાએ કોઈ પણ સ્મોલ x નું ફંક્શન આપેલું હશે અને જ્યારે f of d is equal to 1/d - alpha થાય ત્યારે 1/d - alpha મતલબ કે સપોઝ કે alpha ની કિંમત 2 છે તો d - 2 રીતનું હશે.
સપોઝ કે આલ્ફાની કિંમત 3 છે તો d - 3 પ્રકારનું હશે આવું કંઈક તમને આપેલું હશે બરાબર છે અહીંયા આગળ d ની કોઈ પાવર નથી ખાલી d - આલ્ફા આપેલું હોય બરાબર છે f ઓફ d ની જગ્યાએ જ્યારે પણ આપણને d - આલ્ફા અથવા 1/d - આલ્ફા મળે અને બાજુમાં x એટલે સ્મોલ x નું કોઈ પણ ફંક્શન આપેલું હોય ત્યારે આ મેથડનો ઉપયોગ કરવાનો છે અને સોલ્યુશન શું થશે e⁻⁴x ઇન્ટિગ્રેશનમાં x e⁻⁴x dx જો let 1/d - αx is equal to u બરાબર 1/d - αx is equal to u આપણે ધારી લઈએ આ વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે બરાબર છે જે વસ્તુ ફાઇન્ડ કરવાની છે વસ્તુનું નામ આપી દીધું મેં u ઓકે તો u is equal to આપણે આ સાબિત કરવાનું રહેશે તો માટે x is equal to શું થશે d - α into u ઓકે તો માટે x is equal to લખી શકાય du upon dx minus alpha into u એનું સિમ્પ્લિફિકેશન અથવા આના બાજુ લખી દઉં છું કે du upon dx minus alpha u is equal to x ઓકે આ વસ્તુ આપણી પાસે છે તો હવે આ જે ઇક્વેશન છે ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે તો which is first order linear differential equation जो फर्स्ट ऑर्डर लीनियर डिफरेंशियल इक्वेशन कई रीतनु होय तो dy upon dx plus p of x into y is equal to q of x આ જે ઇક્વેશન છે એ ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્शियल ઇક્વેશન કહેવામાં આવે છે dy upon dx ઓર્ડર 1 છે પ્લસ p of x मतलब કે x નું કોઈ પણ ફંક્શન કોની સાથે મલ્ટીપ્લાય કરેલું હશે y ની સાથે મલ્ટીપ્લાય કરેલું હશે અહીંયા આગળ y ની જગ્યાએ u છે ઓકે ને is equal to qx मतलब કે x નું કોઈ પણ ફંક્શન આપણી પાસે હશે તો આ જે ઇક્વેશન છે એને ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્शियल ઇક્વેશન કહેવામાં આવે છે તો આ ઇક્વેશનનું સોલ્યુશન આપણે કંઈક આ રીતે લખીએ છીએ y if is equal to integration માં qx into if dx plus c plus constant બરાબર y into if નો મતલબ થાય છે ઇન્ટિગ્રેશન ફેક્ટર અથવા ઇન્ટિગ્રલ ફેક્ટર આપણે ઇન્ટિગ્રલ ફેક્ટર શોધવાનો રહેશે ઇન્ટિગ્રલ ફેક્ટર શું થાય છે ઇન્ટિગ્રલ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ p dx બરાબર છે ઇન્ટિગ્રલ ફેક્ટર શું થાય છે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન માં p dx p શું છે y નો જે પણ સહગુણક છે એને કહેવામાં આવે છે p ઓકે તો આ મેથડની મદદથી આપણે આનું સોલ્યુશન ફાઇન્ડ કરીશું मतलब કે y ની કિંમત ફાઇન્ડ કરીશું અહીંયા આગળ y ની જગ્યાએ u છે તો આપણને જે પણ વેલ્યુ મળશે એ u ની વેલ્યુ મળશે જોઈ લઈએ તો ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્शियल ઇક્વેશન છે તો આનો ઇન્ટિગ્રેશન ફેક્ટર થશે if is equal to e raised to p dx બરાબર છે p ની જગ્યાએ અહીંયા આગળ શું છે u નો જે સહગુણક છે માઈનસ આલ્ફા તો e raised to minus alpha into dx આ એનો સહગુણક થશે is equal to e raised to minus alpha into x આ થશે આનો ઇન્ટિગ્રેશન તો if is equal to થાય છે e raised to minus alpha into ઇન્ટિગ્રેશન કરીશું એટલે આ નીકળી જશે આપણને મળશે e raised to minus alpha x માટે solution is u into if बराबर u into if is equal to इंटीग्रेशन में qx into if q એટલે આપણી પાસે RHS માં શું છે કેપિટલ x x into e raised to alpha x minus alpha x into dx અથવા if into dx तो u into if કેટલા છે a raised to minus alpha x is equal to integration in the capital X e raised to minus alpha x into dx clear બધાને આટલા સુધી તો which is first order linear differential equation આ linear differential equation ને સોલ્વ કરવા માટે આપણે integration factor ફાઇન્ડ કરજો the integral factor is equal to મળે
છે e રેઝ ટુ ઇન્ટિગ્રેશનમાં p dx ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશનમાં માઇનસ આલ્ફા dx. ઇન્ટિગ્રેશન ફેક્ટર થાય છે e રેઝ ટુ માઇનસ આલ્ફા x. આનું ઇન્ટિગ્રેશન કરીશું એટલે માઇનસ આલ્ફા ઇન્ટુ x આપણને મળશે. સોલ્યુશન શું થશે? u ઇન્ટુ if ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ if ઇન્ટુ dx. if ની કિંમત અહીંયા આગળ પુટ કરું છું તો u ઇન્ટુ e રેઝ ટુ માઇનસ આલ્ફા x ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનની અંદર x e raised to minus alpha x into dx. તો માટે u is equal to થશે આ જે છે એને આ બાજુ લઈ લઉં છું RHS ની અંદર તો e raised to minus alpha x થઈ જશે e raised to alpha x integration માં x e raised to minus alpha x into dx. તો આપણને કિંમત મળશે u ની. u is equal to શું હતા? 1 upon d minus alpha x is equal to u હતા. આની જગ્યાએ હું પુટ કરી શકું 1 upon d minus alpha x is equal to થશે e raised to alpha x integration બરાબર છે. તો જે વસ્તુ આપણે સાબિત કરવાનું હતું એ આપણે અહીંયા આગળ કર્યું છે. ઓકે, તો 1 upon d minus alpha into capital X જ્યાં કેપિટલ x પોતે સ્મોલ x નું કોઈ પણ ફંક્શન આપેલું હશે. ઓકે, તો આનું સોલ્યુશન આ રીતે થાય છે કે e raised to alpha x ઇન્ટિગ્રેશનમાં x into e raised to minus alpha x into dx. બરાબર છે. તો જોઈ લઈએ કે આના ઉપરથી આપણે કોઈ એક્ઝામ્પલ આપેલો હોય તો કઈ રીતે ગણી શકીએ. ચેક કરી લઈએ. ચલો pi શોધવા માટે જ્યારે કેપિટલ x આપેલો હોય તો આ રીતે આપણે શોધી શકાય. જો બાજુમાં સૂત્ર લખી દઉં છું આપણને યુઝ કરવાનો થશે 1 upon d minus alpha કેપિટલમાં x is equal to થાય છે e raised to alpha x ઇન્ટિગ્રેશનમાં કેપિટલ x e raised to minus alpha x into dx. ઓકે, ચલો એક્ઝામ્પલ છે સોલ્વ. Solve d square y upon dx square minus 5 dy upon dx વત્તા 6y is equal to e raised to dx. આ એક્ઝામ્પલ આપણી પાસે છે અને આપણે સોલ્વ કરવાનું છે. હવે જો આ જે એક્ઝામ્પલ છે એની અંદર RHS ની અંદર એક વેલ્યુ આપેલી છે 0 નથી. બરાબર છે. આ જે વેલ્યુ છે 0 નથી મતલબ કે જે પણ ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે એ નોન હોમોજીનિયસ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે. અને નોન હોમોજીનિયસ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે આપણે PF અને CF બંને PI અને CF બંને ફાઇન્ડ કરવાના રહેશે. તો CF ફાઇન્ડ કરવા માટે આપણે પહેલા is equal to 0 લઈ લઈશું. બરાબર છે. અને PI ફાઇન્ડ કરવા માટે આ જે મેથડ છે આ જે કૌંસમાં લખેલું છે એની મેથડનો ઉપયોગ કરવાનો છે. તો જોઈ લઈએ. જો here given differential equation is d square y upon dx square minus 5 dy upon dx plus 6y is equal to e raised to 3x. માટે d square y minus 5 dy plus 6y is equal to e raised to 3x. માટે d square minus 5d plus 6y is equal to e raised to 3x. જો ડિફરન્શિયલ ઇક્વેશન આપણને આજે આપેલું હતું. ઓકે, d square upon dx કરીને આપણને ખબર છે કે કેપિટલ d ના સ્વરૂપમાં લખીશ અથવા ડિફરન્શિયલ ઓપરેટરના સ્વરૂપમાં લખીશું તો કેપિટલ d નો સ્ક્વેર લખી શકાય -5 into d plus 6y is equal to e raised to 3x. So d square minus 5d plus 6y is equal to e raised to 3x. આને લખવો તો કઈ રીતે લખી શકાય? d minus 3 with d minus 2y is equal to e raised to 3x આને લખી શકાય. ઓકે, ક્લિયર બધાને? આ બંનેનું જ્યારે મલ્ટીપ્લિકેશન થશે ત્યારે કંઈક આ રીતનું મળશે. તો નાઉ ફોર CF એટલે આપણે શું ફાઇન્ડ કરીશું? CF ફાઇન્ડ કરીશું. બરાબર છે. તો CF ફાઇન્ડ કરીશું ત્યારે આપણે
auxiliary equation is auxiliary equation શું થશે તો કે d માઈનસ અથવા d સ્ક્વેર માઈનસ 5d પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0 આ શું છે આપણો auxiliary equation છે તો માટે d ની જગ્યાએ m પુટ કરતા m minus 5m plus 6 is equal to 0 અહીંયા આપણે ડાયરેક્ટ m વાળું લખી દેજો તો પણ ચાલશે આ લખવાની જરૂર છે બરાબર auxiliary equation is equal to m square minus 5m plus 6 is equal to 0 માટે આના બે ફેક્ટર પડશે m minus 3 અને m minus 2 is equal to 0 આના કેટલા રૂટ્સ મળશે m minus 3 is equal to 0 થશે અને m minus 2 is equal to 0 થશે ઓકે આ બે રૂટ્સ પડશે m minus 3 is equal to 0 અને m minus 2 is equal to 0 તો m is equal to 3 અને m1 કહી દઉં અને m2 is equal to શું મળશે આપણને 2 મળશે તો આપણું જે CF છે બરાબર છે હવે CF આપણે લખવાનું છે તો CF is given as y is equal to જે CF છે બંને રૂટ્સ અલગ અલગ છે 3 અને 2 બરાબર છે ડિફરન્ટ રૂટ આવે તો c1 e raised to 3x વત્તા c2 e raised to 2x આ આપણું થશે CF બરાબર છે હવે આપણે pi ફાઇન્ડ કરવાનું છે તો જુઓ CF આપણને આ રીતનું મળે છે હું CF ની આ બાજુમાં લખી દઉં કે CF is equal to c1 e raised to 3x વત્તા c2 e raised to 2x આ આપણને મળે છે હવે આપણે ફાઇન્ડ કરવાનું છે pi તો for pi f of d into y is equal to છે e raised to 3x તો માટે f of d શું હતા આપણા d minus 3 into d minus 2 બરાબર આના જે ફેક્ટર્સ આપણે પાડ્યા હતા તો d minus 3 into d minus 2 આપણને મળતા હતા y is equal to e raised to 3x માટે y is equal to થશે 1 upon માં d minus 3 into d minus 2 into e raised to 3x આ આમ થાય છે d બરાબર હવે આને આપણે સોલ્વ કરવાનું છે તો પહેલા હું 1 upon d minus 3 આને અલગ કરતું છું 1 upon d minus 2 e raised to 3x ને આપણે યુઝ કરું તો જો હવે કંઈક આ રીતનું આપણને અહીંયા આગળ ફોર્મ્યુલા મળે છે કઈ રીતનું તો 1 upon d minus alpha આલ્ફાની કિંમત છે 2 e raised to 3x આપણા શું થાય છે કેપિટલ x તો આનું જે સોલ્યુશન છે એ કંઈક આ રીતનું છે કે e raised to alpha x ઇન્ટિગ્રેશનમાં x into e raised to minus alpha x into dx તો આની જગ્યાએ હું મૂકી શકું 1 upon માં d minus 3 કાઉન્સમાં આવશે શું કીધું છે e raised to alpha x e raised to alpha x alpha is equal to 2 છે તો શું થશે 2x ઇન્ટિગ્રેશન ની અંદર કેપિટલ x છે કેપિટલ x ની વેલ્યુ થાય છે e raised to 3x સાથે છે e raised to minus alpha x dx તો e raised to minus alpha x થશે e raised to minus 2x into dx બરાબર ચલો આગળ તો y is equal to આપણને મળશે 1 upon d minus 3 કાઉન્સની અંદર e raised to 2x એમના એમ ઇન્ટિગ્રેશન ની અંદર e raised to 3x into e raised to minus 2x તો આધાર સરખો છે બંને ઘાતનો શું થશે સરવાળો e raised to 3x minus 2x into dx is equal to 1 upon d minus 3 e raised to 2x e raised to 3x minus e raised to 2x આપણને મળશે e raised to x into dx is equal to 1 upon d minus 3 e raised to 2x integration e raised to x શું થશે e raised to x બરાબર છે e raised to e raised to x નું ઇન્ટિગ્રેશન અને ડિફરન્શિએશન e raised to x થાય છે અહીંયા આગળ આવશે e raised to 2x into e raised to x is equal to આપણને મળશે 1 upon d minus 3 e raised to 3x તો y is equal to આપણને આટલું મળે છે હવે આના ઉપર ફરીથી આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો રહેશે તો આ ફોર્મ્યુલા શું કહે છે કે
કે y ઇઝ ઇક્વલ ટુ શું થશે હવે આલ્ફા ની કિંમત અહીંયા આગળ આપણને 3 મળે છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આપણા થઈ જાય છે 3 અહીંયા આગળ લખી શકાશે e3x इंटीग्रेशन में x x की जगह है e3x फरीथी e−α x એટલે 3x 3x e3x બંનેમાં બેઝ સરખો છે ઓકે તો પાવર નો શું થશે સરવાળો થશે પાવર નો સરવાળો થતા આપણને મળશે e0 e0 ની કિંમત થાય છે 1 તો અહીંયા આગળ લખી શકાય 1 * dx is equal to થશે e3x into x બરાબર છે 1 નું ઇન્ટિગ્રેશન શું થશે x તો y is equal to pi તો pi is equal to y is equal to એક આ રીતનું આપણને મળે છે e3x into x તો આપણને pi અને cf બંને મળી ગયા છે તો જે ફાઇનલ સોલ્યુશન છે જનરલ સોલ્યુશન માટે જનરલ સોલ્યુશન is CF plus general solution y is equal to CF plus pi માટે y is equal to થશે CF ની કિંમત છે C1 e3x વત્તા C2 e2x વત્તા CF ની pi ની કિંમત મળે છે e3x into x તો અહીંયા પણ e3x છે અહીંયા પણ e3x છે તો e3x નું કોમન નીકાળું છું तो c1 plus x e3x वत्ता c2 e2x આપણું ફાઇનલ સોલ્યુશન અથવા જનરલ સોલ્યુશન આપણને મળશે ઓકે ક્લિયર બધાને આટલા સુધી કે આ જે વસ્તુ છે આપણે pi ફર્સ્ટ ટાઈમ ફાઇન્ડ કરી છે તો 1/d-3 આગળના સ્ટેપમાં શું હતું 1/d-2 e2x હતું d ફાઇન્ડ કરવા માટે આપણે આ સૂત્રનો યુઝ કર્યો હતો પછી આ સૂત્રનો યુઝ કર્યા પછી ઇન્ટિગ્રેશન આપણે આપ્યું એટલે આપણને લાસ્ટમાં e3x મળતા હતા તો 1/d-3 e3x તેને આગળ જ્યારે પુટ કરીએ તો y e3x ઇન્ટિગ્રેશનમાં e3x e-3x dx આની અંદર આપણે વેલ્યુ પુટ કરી છે તો આ વેલ્યુ પુટ કરવાથી આપણને લાસ્ટમાં મળે છે y e3x x जनरल सॉल्यूशन આપણે ફાઇન્ડ કરવું છે કોઈ પણ નોન હોમોજીનિયસ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનનું જનરલ સોલ્યુશન થાય છે y cf + pi તો cf ની કિંમત આપણને મળી હતી c1 e3x c2 e2x તો આપણને શું મળશે y cf + pi અને pi મળે છે e3x x તો આ જે છે એ આપણો ફાઇનલ આન્સર થશે અહીંયા આગળ આપણે pi ફાઇન્ડ કરવા માટે એક બીજી મેથડનો ઉપયોગ પણ કરી શકીએ છીએ ઓકે જો method 2 for pi method 2 method थोड़ी बतानी इजी है 1/d-3 into d-2 into e3x આપણે ફાઇન્ડ કરવાના છે તો આને હું 1/d-3 minus 1/d-2 e3x લખી શકું એક મિનિટ મને ચેક કરાવજો d-2 minus માં d-3 જો આ જે આ સાઈડ જશે તો d-2 મળશે minus d-3 એટલે d-2 minus d minus minus plus 3 એટલે ઉપર dt કેન્સલ થશે 3 minus 2 એટલે 1 આવી જશે અને નીચે d-3 into d-2 લખી શકાય તો આને આ જે વસ્તુ છે એને ફેક્ટરના સ્વરૂપમાં 1/d-3 minus 1 માં 1/d-2 રીતે લખી શકાય ટ્રાન્સફર બાદ શું છે e3x તો 1/d-3 into e3x minus 1/d-2 e3x તો હવે આપણી પાસે સિમ્પલી આ બંને વસ્તુ આ જે સૂત્ર છે એ આ બંનેની અંદર યુઝ કરવાનો છે તો આ સૂત્રનો યુઝ કરતા આપણને ફાઇનલ આન્સર જે મળશે એ આપણે જે મેથડ 1 થી ફાઇન્ડ કર્યો તો એના બરાબર મળશે બરાબર છે તો આ મેથડ અથવા આ મેથડ બંનેમાંથી કોઈ પણ એક મેથડનો યુઝ કરી શકો છો તમે આના રિલેટેડ વધારે એક્ઝામ્પલ્સ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું ત્યાં સુધી આનું રીડિંગ કરીને રાખો થેન્ક યુ